કૃષ્ણ. જય સ્વામિનારાયણ ખેડૂત મિત્રો. આજે આપણે 2 વર્ષ પહેલા બનાવેલી આપણી જૂની પ્રમુખ બાયોસાયન્સ કંપનીની જયમી યુટ્યુબ ચેનલ આજે ફરીથી જ્યારે જીરા અને ચણાનો પાક આવ્યો ત્યારે આપણે એને ફરીથી શરૂઆત કરી રહ્યા છીએ. ગયા વર્ષે આપણે આ ચેનલ છે જે જયમી એ આપણે ખાસ અને વધુ ચલાવી નહોતી, પણ આ વખત જો તમારો સાથ અને સહકાર મળે, વધુમાં વધુ સબસ્ક્રાઇબ અને લાઈક મળે તો આ ચેનલ રોજે રોજ એક નવો ખેડૂતોનું માર્ગદર્શન મળે એવું વિડીયો આપણે પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે પ્રમુખ બાયોસાયન્સની જયમીન ચેનલ એના ઘણા બધા વિડીયો આપણે 5-6 દિવસની અંદર આપણી જયમીન યુટ્યુબ ચેનલ ઉપર નાખેલા છે. પણ આજે ફરીથી એકવાર થોડું પ્રોડક્ટનું માર્ગદર્શન આપી અને ફરીથી આપણે એની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તો પ્રમુખ બાયોસાયન્સ એ 15 વર્ષ જૂની અને જાણીતી કંપની છે. એ કંપની ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાળ અને મહારાષ્ટ્રની અંદર આટલા જિલ્લાની અંદર કૃષિલક્ષી પ્રોડક્ટો બનાવી અને એનું માર્કેટિંગ કંપની જાતે કરે છે. તો એમાંની કેટલીક પ્રોડક્ટો છે, તો એ આપણે પ્રોડક્ટો વિશે થોડું જાણીએ તો તમને થોડો વધુ પડતો એનો ખ્યાલ આવે ને પ્રોડક્ટ કેવી રીતે આપણા કોઈ પણ ખેતી પાકની અંદર ઉપયોગ કરી શકાય. ખાસ કરીને હું નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, આમાં બનાસકાંઠા, કચ્છ અને રાજસ્થાનમાં આપણા જે જીરું અને ચણા પકવતા ખેડૂત ભાઈઓ છે એમના માટેની અત્યારે હું વિશેષ કરી અને એનું માર્ગદર્શન આપું છું. તો ખેડૂત ભાઈઓ, આપણી એક પ્રોડક્ટ છે જેનું નામ છે જયમીન. એની અંદર ગુજરાત સરકારે માન્યતા આપેલ ગ્રેડ 5 નું મિક્સ માઇક્રોન્યુટ્રન ફર્ટિલાઇઝર આવે છે. જેની અંદર ફેરસ, મેંગેનીઝ, ઝીંક, બોરોન અને કેલ્શિયમ આવા 5 પ્રકારના તત્વો આવે છે જે પાકને યોગ્ય પોષણ આપે છે, જે કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે 1 એકરે 10 કિલો આ જયમીન ઝીંક નો આપણે ઉપયોગ કરીએ તો છોડ એકદમ લીલોછમ, તંદુરસ્ત, પીળાશ પડતી બંધ થઈ જાય. સાથે સાથે યોગ્ય અને ગુણવત્તાયુક્ત પોષક આહાર મળી રહે છે. બીજી આપણી પ્રોડક્ટ છે જેનું નામ છે PBI 100. આ પ્રોડક્ટ આપણા પોટેશિયમ હ્યુમેટ 95% પાવડર પ્યોર બેઝ ઉપર બનાવેલી પ્રોડક્ટ છે. સાથે સાથે એની અંદર બીજા એન્ઝાઇમ અને PGR આપણે એડ કરેલા છે. અને આ PBI 100 એ આપણે જ્યારે ખાતર આપતા હોય ત્યારે 1 એકરની અંદર 1 કિલો તમે PBI 100 આ કાળો પાવડર આવે છે એ પાવડર તમે ઉપયોગ કરશો તો એકદમ જે થોથા મૂળ કહેવાય એ મૂળનો એકદમ વિકાસ થશે. અને મૂળનો વિકાસ થશે એટલે સાથે સાથે છોડનો પણ સારામાં સારો વિકાસ થશે. તો PBI 100 પણ આપણે એક લેટેસ્ટ અને એક ટેકનોલોજી વાળી બ્રાન્ડ છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. તો સાથે સાથે બીજી પ્રોડક્ટ છે ટોન પ્લસ. આપણે જોઈ રહ્યા છીએ ટોન પ્લસ 1 કિલોનો ડબ્બો અને સરસ મજાનું આ પેકિંગ છે. તો ટોન પ્લસ ની અંદર હ્યુમિક એસિડ સાથે સાથે સેવિડ અને એટોનિક નો ભાગ આવે છે, જે 500 ગ્રામ 1 એકરની અંદર તમે ઉપયોગ કરશો તો છોડનો વિકાસ, સાથે સાથે છોડની વૃદ્ધિ, મૂળનો વિકાસ અને સાધારણ ફૂગનાશક જેવો રોગ હશે તો એ દૂર થઈ અને છોડ એની યોગ્ય ગતિની અંદર વિકાસ કરવા માટે મળશે. એવું આપણું ટોન પ્લસ છે. એના પછી જ્યારે જીરું અને ચણા 30 થી 35 દિવસના થાય અને જ્યારે વિકાસનો પિરિયડ આવે તો એના માટે આપણી એક પ્રોડક્ટ છે પોષક અલ્ટ્રા. પોષક અલ્ટ્રા આપણે સીડ અને એન્ઝાઇમ્સ ઉપર બનાવેલી પ્રોડક્ટ છે. અને આ પ્રોડક્ટ તમે 15 લીટર પાણીમાં 30 ml નો ઉપયોગ કરી અને પાકની અંદર જીરું અને ચણાની અંદર છંટકાવ કરશો તો 5-6 દિવસની અંદર જીરાનો એકદમ લીલુંછમ, તંદુરસ્ત અને સાથે સાથે સારો એવો વિકાસ અને સારી એવી વૃદ્ધિ થશે. એવી પ્રોડક્ટ છે પોષક. બીજી આપણી એક પ્રોડક્ટ છે વેલ્વેટ. તમે જોઈ રહ્યા છો વેલ્વેટ. આ વેલ્વેટનું પ્રમાણ છે 15 લીટર પાણીની અંદર 5 થી 10 ml. તો ખેડૂત ભાઈઓ, એ ખાસ કરીને હું જે એરિયાની વાત કરું છું તેઓ આગળ પ્રમુખ બાયોસાયન્સના વેલ્વેટનો ઉપયોગ વધુમાં વધુ થઈ શકે છે. આપણું સૌરાષ્ટ્ર,
ત્યાંથી માંડી પાટડી, સુરેન્દ્રનગર થી માંડી રાધનપુર, સાતલપુર, વારાઈ, રાપર, સંપૂર્ણ બનાસકાંઠા અને રાજસ્થાનના જે કહેવાય કે બાડમેર, જેસલમેર જેવા જિલ્લાઓની અંદર ઠારનું પ્રમાણ વધારે પડતું હોય છે. તો આપણું વેલ્વેટ 15 લીટર પાણીમાં 5 થી 10 ml તમે કોઈ પણ ફંગીસાઇડ અથવા કોઈ પણ પેસ્ટિસાઇડ દવાની સાથે તમે ઉપયોગ કરશો તો બિલકુલ ઠાર પડે નહીં. બિલકુલ ઠાર છોડની ઉપર રહેશે નહીં, રેસ રહેશે નહીં, જેના કારણે આપણો છોડ એકદમ સૂકો રહેશે. અને ચણા અને જીરું એવો પાક છે કે જે સૂકો રહે તો એનું ઉત્પાદન કરવું મળે. તો આ વેલ્વેટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પછી જ્યારે આપણું જીરું અને ચણા જ્યારે ફ્લાવરિંગની અવસ્થામાં આવે એ વખત આ કંપનીની મસ્ટર બ્લાસ્ટર પ્રોડક્ટ છે જયમીન. ખેડૂત મિત્રો, મને પણ એવો ખ્યાલ છે કે જયમીન તમે બધા પણ વપરાશ કરતા જ હશો, પણ હવે વધુ પ્રમાણની અંદર અમારા જયમીનનો ઉપયોગ તમે ચણામાં ફ્લાવરિંગ વખતે અને જીરાની અંદર જ્યારે ફૂલ બેસવાની શરૂઆત થાય એ વખતે તમે ફરીથી આ જયમીન પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો વધુમાં વધુ પ્રમાણની અંદર ફૂલ આવશે, સાથે ફૂલમાંથી દાણો બનવાની પ્રક્રિયામાં એકદમ વધારો થશે. જયમીનની અંદર એમિનો એસિડ પ્લસ વિટામિન જેવા તત્વો આવવાના કારણે છોડમાં સારામાં સારું ફ્લાવરિંગ આવશે. અને જીરાની અંદર તમે 2 થી 3 ડોઝ આ જયમીનના તમે કરી શકો છો. તો ખેડૂત ભાઈઓ, મેં તમને જે પ્રોડક્ટોની માહિતી આપી એ બધી જ પ્રોડક્ટોનો તમે યોગ્ય સમય જ્યારે જરૂરિયાત લાગે ત્યારે તમે એનો યોગ્ય ઉપયોગ કરી શકો છો. સાથે સાથે બીજું કે અમે પણ નીચેના લેવલે ફાર્મરના જે વિડીયો અને રિઝલ્ટ લઈશું એ આ યુટ્યુબની ચેનલના માધ્યમ દ્વારા અમે તમને મૂકતા રહીશું. સાથે સાથે જો થોડું હવામાન જેવું હશે વેધરનું, તો વેધરની પણ અમે માહિતી તમને જો મળશે અમને તો અમે પણ તમને આપતા રહીશું. તો તમે પણ અમે અમારી આ પ્રમુખ બાયો સાયન્સની યુટ્યુબ ચેનલનું નામ છે જયમીન. આ જયમીન ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી વધુમાં વધુ શેર કરી અને આપણા ખેડૂત મિત્રોને પહોંચાડો એવી હું આશા રાખું છું. વંદે માતરમ. જય કિસાન, જય જવાન.